નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહારાણી રાધિકા રાજે માંડવીની મુલાકાતે પહોંચ્યા હતા. માંડવી દરવાજાનો એક પિલ્લર જર્જરિત થયો છે, જેથી પુરાતત્વ વિભાગના અધિકારીઓને સાથે રાખી વિઝિટ કરી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની ઘોર બેદરકારીના કારણે ઐતિહાસિક ધરોહરની હાલત ખસ્તા બની છે, જેમાં માંડવી ગેટના પિલ્લરના ગત ફેબ્રુઆરી મહિનાથી કાંગરા ખરી રહ્યા હતા. તેમ છતાં વીએમસીએ જોઈએ તેવો રસ દાખવ્યો ન હતો, જે બાદ ખુદ ગાયકવાડ ફેમિલી મેદાનમાં આવ્યું છે. આજે મહારાણી રાધિકા રાજે હેરિટેજ એક્સપર્ટ સાથે માંડવી ગેટ ખાતે ગયા હતા, જ્યાં તેમને ઐતિહાસિક ગેટને કેવી રીતે બચાવી શકાય તે બાબતે એક્સપર્ટ સાથે ચર્ચા વિચારણા કરી હતી. માંડવીના પિલ્લર લઈને મહારાણી રાધિકા રાજે કુછ બોલેગે તો વિવાદ હો જાયગા લખી પોસ્ટ શેર કરી હતી. આજે પુરાતત્વ વિભાગના અધિકારીઓને સાથે રાખી વિઝિટ કરી હતી. સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જલ્દી કામગીરી શરૂ થાય એવા પ્રયાસો કરશે. અમે આગ્રહ કરી શકીએ છીએ, સહયોગ આપવા પણ તૈયાર છીએ. આ ધરોહરને સાચવવી તમામની જવાબદારી છે. વરસાદ પહેલાં કામગીરી પૂર્ણ કરવી જોઈએ, નહીં તો વધારે ડેમેજ થશે. અમારો રિપોર્ટ આવશે પછી વીએમસી સાથે બેઠક કરીશું, તેમ તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. પરિસ્થિતિ જોવા આવ્યા છીએ અમે માંડવી ગેટની, અને એ જ ડિસ્કશન ચાલે છે કે હવે કેવી રીતે આને સાચવી શકાય અને રિપેર કરી શકાય. અને હેરિટેજ ટ્રસ્ટ આ બદલ કામ કરી રહ્યું છે, અને અહીંયા અમે એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે, અને એમનું શું કહેવાનું હશે એ શેર કરશે. પછી એ અમે વીએમસી જોડે શેર કરશું, અને એક આશા છે કે આનું રિપેર થશે અને વ્યવસ્થિત રિસ્પોન્સિબલી આનું રિપેર થશે. અને બીજા તમામ હેરિટેજની જેટલી વસ્તુઓ છે એનું નુકસાન થયું છે, કોઈ દેખરેખ નથી રાખતી, કોઈ તમારા તરફથી કોઈ હવે આગળ પગલાં લેવા છે? અમે તો આગ્રહ કરી શકીએ છીએ, સંકેત આપી શકીએ છીએ વીએમસીને, અને હેરિટેજ ટ્રસ્ટ બહુ એક્ટિવ છે આમાં, અને હું મારો સહયોગ આપું છું હેરિટેજ ટ્રસ્ટને. અને અમે વડોદરાના પ્રાઉડ નાગરિકોને તોરથી આને સાચવાની પ્રયાસ કરતા રહીશું. મૂકી હતી કે કુછ બોલેંગે તો વિવાદ हो जाएगा, तो इस संदर्भ में तंत्र एक्टिव થયું, શું માનો છો કે આવું કોર્પોરેશન के संदर्भ में था या किसी और संदर्भ में था? એવું કાંઈ નથી કે અમે બધાને વાત કરવું જોઈએ. અમે બધા એલર્ટ થવું જોઈએ. આ એક તંત્ર ચૂકી ગયું છે એવું લાગે છે તમને ક્યાં જાળવણીમાં? એવું કાંઈ નથી. મને લાગે છે કે અમે નાગરિકોને, પ્રેસને, એડમિનિસ્ટ્રેશનને બધાને એલર્ટ રહેવું જોઈએ, અને બધાનું એક જિમ્મેવારી હોવી જોઈએ અમારા ધરોહરને સાચવી રાખવાની. મેડમ, એક મહત્વની વાત એ છે કે એક વર્ષથી આ પરિસ્થિતિ છે એમાં વધારો થઈ રહ્યો છે. હજી તો સર્વે ચાલે છે. કેટલા વહેલા આ કામગીરી શરૂ થવી જોઈએ, તો પછી કદાચ બની શકે તો કોઈ દુર્ઘટના પણ ઘટી શકે. વરસાદને પહેલા આને સ્ટેબલાઇઝ કરી દેવું જોઈએ, નહીં તો વરસાદમાં વધારે ડેમેજ થશે એવું અમને લાગે છે. અચ્છા, આપ સરકારને અને કોર્પોરેશનને શું કહેવા માંગશો આ બાબતને લઈને, અને આ તમામ હેરિટેજ વડોદરામાંથી બાબત? એ હમણાં રિપોર્ટ તૈયાર થશે, એને હિસાબે પછી અમે વીએમસીને કોન્ટેક્ટ કરીને મળવાની પ્રયાસ કરીશું. તૈયાર કરવામાં આવ્યો અને એનો પહેલો વર્ષ થઈ ગયો, એક જ વર્ષ. તો પાલિકાના જે કર્મચારીઓ હોય છે તે પણ આપણે કહીએ કે એમના રિપોર્ટ આવ્યા પછી જો આવું નુકસાન થતું રહ્યું છે હેરિટેજ વડોદરાનું ક્યારે? તો એ બધું આપ વાત તો સાચી છે, અને અમે આ બધા મુદ્દા વીએમસીને આપણે બધાએ મળીને વડોદરાની જે હેરિટેજ છે એને સાચવવાની, એમાં આપ કોઈ હકદાર છો, અમે હકદાર છે. સવાલ એ જ છે આપણે બધા મળીને જ કરવું પડે. એક મહારાજને જ્યારે આવવું પડે રોડ પર, ઉપવાસ પર ઉતરવું પડે, ત્યારબાદ બધા એક્ટિવ થાય તો એક દુઃખની વાત છે. આપ બધા ઉઠીને આવ્યા છે, અને બધા તત્પર છે આને માટે, એ જ બહુ મોટું વિષય છે. અને અમે આપણે આગળ કરવાનું છે, આપણે એવું વિચારીએ, બરોબર છે. અને જેમ આપણે જાણીએ છીએ કે 10-20 વર્ષથી પણ ઘણી બધી હેરિટેજની બિલ્ડિંગો જે છે એમાં આપણે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.